નમસ્કાર મારી બહેનો અને ભાઈઓ, હું ડૉક્ટર પ્રજ્ઞેશ વખારિયા, પ્રસૂતિ સ્ત્રીરોગ નિંદત્વ નિષ્ણાત. મારી યુટ્યુબ ચેનલ સ્વાસ્થ્ય સંકલ્પમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મારો આજનો વિષય છે ગર્ભાશયના શરૂઆતના સમયમાં થતા બ્લીડિંગના કારણો અને એના શું ઉપાયો હોઈ શકે. ગર્ભાવસ્થાના શરૂઆતના સમયમાં બ્લીડિંગ થાય તો ઘણી બહેનો ગભરાઈ જતી હોય છે. તો આજે આપણે સમજીશું કે શું આ સામાન્ય બાબત છે કે શું આવું બ્લીડિંગ થવું તે કોઈ ગંભીર સમસ્યાનું સૂચન કરે છે. ગર્ભાવસ્થાના શરૂઆતના 2 થી 3 મહિના દરમિયાન ઘણી બહેનોને સહેજ રક્તસ્રાવ કે થોડું સ્પોટિંગ જોવા મળતું હોય છે, પરંતુ દરેક બ્લીડિંગને અવગણી ન શકાય. સમયસર તપાસ ખૂબ જ જરૂરી હોય છે. આના કારણોની વિગતવાર ચર્ચા કરીએ તો સૌથી સામાન્ય કારણ છે ઇમ્પ્લાન્ટેશન બ્લીડિંગ, એટલે કે ગર્ભાશયમાં જ્યારે ચોંટે કે સ્થાપિત થાય ત્યારે સહેજ સ્પોટિંગ થવું સામાન્ય બાબત છે. બીજું કારણ છે હોર્મોનલ ચેન્જીસ. સગર્ભાવસ્થામાં હોર્મોન્સ બદલાવના લીધે હળવું બ્લીડિંગ થઈ શકે છે. જો કે સગર્ભાવસ્થામાં શરૂઆતના 2 થી 3 મહિનામાં બ્લીડિંગ થતું હોય તો તે કસુવાવડ કે મિસકેરેજની પણ સંભાવના સૂચવે છે. વળી મિસકેરેજ કે કસુવાવડની સંભાવના હોય તો બ્લીડિંગની સાથે પેટમાં દુખાવો પણ થઈ શકે છે. અન્ય અગત્યનું કારણ છે એક્ટોપિક પ્રેગ્નન્સી. એક્ટોપિક પ્રેગ્નન્સી એટલે ગર્ભાશયમાં ગર્ભના સ્થાપનને બદલે અન્ય કોઈ જગ્યાએ જો ગર્ભ વિકસતો હોય તો, જેમ કે અંડનળિકા કે પેડામાં બીજી કોઈ જગ્યાએ, તો આ એક ખૂબ જ ગંભીર કારણ બની શકે છે. ઘણી વખત સગર્ભાવસ્થામાં બહેનોને સુંવાળી જગ્યાએ ઇન્ફેક્શન થઈ જતું હોય છે, તેમાં પણ સહેજ રક્તસ્રાવ દેખાઈ શકે છે. બહેનો, સગર્ભાવસ્થાના શરૂઆતના મહિનાઓમાં જો તમને રક્તસ્રાવ કે કંઈ સ્પોટિંગ થાય તો ડૉક્ટર પાસે ચોક્કસ જશો. ડૉક્ટર તમારી તાંત્રિક તપાસ કરશે, જેમાં જોવાની કોશિશ કરશે કે ગર્ભાશયના મુખમાં કંઈક સોજો હોય કે વજાઇનામાં કંઈક ઇન્ફેક્શન તો નથી ને. વળી તમારી સોનોગ્રાફી કરવામાં આવશે. આ સોનોગ્રાફીમાં ખબર પડશે કે બાળકનો વિકાસ તો થઈ રહ્યો છે કે નહીં, બાળકના ધબકારા શરૂ થઈ ગયા છે કે નહીં, કે વળી બાળકની આસપાસ ગર્ભાશયમાં ક્યાંક કંઈક લોહી તો નથી જામી ગયું ને. અમુક કેસોમાં આવું જો બ્લીડિંગ થતું હોય તો સોનોગ્રાફીમાં માલુમ પડે કે બાળકની આજુબાજુ ગર્ભાશયમાં લોહી ભેગું થઈ ગયું હોય, જેને કહેવાય સબકોરિયોનિક હેમરેજ. આવા કેસીસમાં શરીરને અને મનને પૂરતો આરામ આપશો, ડૉક્ટરની સલાહ મુજબ દવાઓ લેશો અને ધીરજ રાખશો. આશા તમારી જીવંત રાખશો અને સમય શાંતિથી થોડો પસાર થવા દેશો. ડૉક્ટરને જરૂર લાગે તો તમને એચસીજીના ઇન્જેક્શન પણ આપતા હોય છે, જેને આપણે સાદી ભાષામાં લોકો ઠંડકના ઇન્જેક્શન કહેતા હોય છે. બહેનો, તમે નિયમિત ડૉક્ટરની સલાહ મુજબ ફોલોઅપ સોનોગ્રાફી કરાવશો. સમયસર અને યોગ્ય સારવાર લેવાથી તમારું બાળક બચી શકે એમ છે. સગર્ભાવસ્થાના શરૂઆતના મહિનાઓમાં ક્યારે તરત તમારે હોસ્પિટલ દોડી જવું પડે તો તમને ખૂબ જ રક્તસ્રાવ ચાલુ થઈ ગયો હોય, તમને રક્તસ્રાવમાં લોહીની ગાંઠો પડવાની ચાલુ થઈ ગઈ હોય, કે રક્તસ્રાવની સાથે સાથે તમને ખૂબ જ પેટમાં દુખાવો ચાલુ થઈ ગયો, યા તો તમને ચક્કર આવે કે બેહોશી અનુભવાય, તો આવા કેસીસમાં બહેનો તમારે શું ન કરવું તો વોટ્સએપ યુનિવર્સિટી કે સોશિયલ મીડિયા પર ભરોસા રાખીને ન બેસી રહેવું. કોઈ પણ જાતની ખોટી અંધશ્રદ્ધા કે ગેરમાન્યતાઓથી દોરાવવું નહીં. સગર્ભાવસ્થામાં થતું કોઈ પણ પ્રકારનું બ્લીડિંગ કદી પણ અવગણવું નહીં. ક્યારેય પણ મારી બહેનો જાતે દવાઓ લેવાની ભૂલ ન કરશો. મારો એક મહત્વનો સંદેશ યાદ રાખશો કે દરેક બ્લીડિંગ મિસકેરેજ કે કસુવાવડ નથી હોતી. ઘણા ખરા કેસમાં સમયસર અને યોગ્ય સારવાર લેવાથી તમારી પ્રેગ્નન્સી બચી શકે એમ છે. એક વસ્તુનું ખાસ ધ્યાન રાખશો કે ઘણી વખત એવું થાય કે શરૂઆતની સગર્ભાવસ્થા દરમિયાન અવારનવાર થોડું બ્લીડિંગ કે રક્તસ્રાવ થતો રહે, છતાં પણ બાળક ગર્ભાશયમાં જીવંત હોય અને તમારી પ્રેગ્નન્સી યોગ્ય રીતે આગળ વધ્યા કરે અને બાળકનો પણ વિકાસ થયા કરતો, જ્યારે એનાથી બિલકુલ ઉલટું ઘણી વખત ફક્ત 1-2 વખત જ બ્લીડિંગ થઈને અટકી ગયું હોય, તમને એમ લાગે કે મને કંઈ તકલીફ નથી, પણ તપાસ દરમિયાન કે સોનોગ્રાફીમાં માલુમ પડે કે બાળકના ધબકારા બંધ થઈ ગયા છે, એટલે કે મિસ એબોર્શન થઈ ગયું છે. એટલે કે બ્લીડિંગનું પ્રમાણ જોઈને જ માત્ર
પ્રેગ્નન્સીનો અંદાજ ન લગાવી શકાય. દરેક કેસ અલગ હોય છે, એટલે સચોટ માહિતી માટે સોનોગ્રાફી અને ડૉક્ટરની તપાસ ખૂબ જ મહત્વની હોય છે. અંતે હું એટલું જ કહીશ મારી બહેનો અને ભાઈઓ કે દરેક બ્લીડિંગ ખતરનાક નથી હોતું અને દરેક શાંતિ સલામત હોતી નથી. એટલે તમને જે ડૉક્ટર પર વિશ્વાસ હોય તેની સલાહ અને માર્ગદર્શન પ્રમાણે જ આગળ વધશો. તો હું આશા રાખું કે મારો નાનકડો વિડીયો આપને કંઈક અંશે માર્ગદર્શન માહિતી પૂરી પાડવા માટે પૂરતો નીવડ્યો હશે. આપનો દિવસ શુભ રહે, આપનું સ્વાસ્થ્ય શ્રેષ્ઠ રહે એ પ્રાર્થના સહિત આભાર.